एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। बोलो भारत माता की। સનાતન ધર્મની વાતો કરવા આવ્યા છીએ। થોડો તો આટલા અવાજથી નહીં ચાલે। हिंदू अब जग रहा है એની પ્રચિતિ વિશ્વએ જોઈ લીધી છે અને એટલે જ 500 વર્ષના સંઘર્ષ બાદ આપણે અયોધ્યાની અંદર આપણા રામનું ભવ્ય મંદિર બનાવી ચૂક્યા છે। કેવલ આટલા જ લોકોના મનમાં રામ જાગ્યો ત્યારે આટલું ભવ્ય મંદિર બનાવી દીધું। વિચાર કરો, જે દિવસે કૃષ્ણ જાગી જશે એ દિવસે આ દેશની કાયા બદલાઈ જશે। એટલે બંને હાથ ઊંચા કરીએ, પોતાનું બધું બળ તાકાત બંને મુઠ્ઠીમાં ભેગી કરીએ અને જયઘોષ કરીશું, બોલો ભારત માતા કી, શ્રી રામદેવજી મહારાજ કી, આર્ય સનાતન વૈદિક હિન્દુ ધર્મ કી, ગૌ માત કી। आदरणीय मंचस्थ महानुभावो, श्रद्धेय भाग्यशाળી श्रोता वृंद, संबोधन में मैं तमने भाग्यशाળી श्रोता वृंद एवं कह્યું। છેલ્લા 3.5 કલાકથી સનાતનની વાતો આપણે કરીએ છીએ અને સાંભળીએ છીએ। તો સનાતન કેટલો જૂનો છે? બાપુએ કહ્યું, જેનો ના આદિ ના અંત। તો પણ મનુષ્યને સમજવું હોય તો એને વિચાર કરવો પડે કે કેટલો જૂનો છે આપણો સનાતન। હા, એટલે બતાવવું પડે ભાઈ આટલો જૂનો છે। તો ભાગ્યશાળી સંબોધન એટલા માટે કર્યું કે જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે અનેક પ્રકારના જીવો ની ઉત્પત્તિ કરી અને એ ભગવાનના આપણે આભાર માનીએ કે આવી જીવ સૃષ્ટિમાં આપણને મનુષ્ય તરીકે જન્મ મળ્યો, એટલે આપણે ભાગ્યશાળી છે બીજા જીવો કરતા। હવે આ વિશ્વમાં તો કેટલા મનુષ્ય છે, પરંતુ ઈશ્વરને જ્યાં જન્મ લેવાની ઈચ્છા થાય એવી ભારત ભૂમિમાં ભગવાને આપણને મનુષ્ય તરીકે મોકલ્યા। એટલે આપણે વિશ્વના અન્ય મનુષ્યો કરતા વધારે ભાગ્યશાળી છીએ। આગળ વાત કરીએ તો ભારતની અંદર પણ ઘણા મનુષ્યો છે, પરંતુ એ મનુષ્યોની વચ્ચે એક સનાતની તરીકે આપણને આ ભારતની ધરતી ઉપર ભગવાને મોકલ્યા। એટલે આપણે ભારતના બાકીના મનુષ્યો કરતા પણ વધારે ભાગ્યશાળી છે। અને હું તમારા બધા કરતા મારી જાતને વધારે ભાગ્યશાળી માનું છું, કારણ આટલા બધા ભાગ્યશાળી લોકોના એકી સાથે દર્શન કરવાનો મને આજે લાભ મળ્યો। એકવાર આપના બધા સનાતની લોકો માટે જોરદાર તાળીઓ થઈ। મંચ પરથી ઘણીવાર કહેવામાં આવે છે તાળીઓ પાડો, તાળીઓ પાડો, થોડો અવાજ। પરંતુ જે પ્રમાણે સામે જનમેદની છે એની સામે તાળીઓનો અવાજ કાંઈ નથી। એટલે કવિએ તાળીઓની બાબતમાં કેટલીક પંક્તિઓ કીધી છે। કવિ કહે છે, તાલિયા વહ નહીં બજાતે जिनको कोई गम होता है, तालियां वह नहीं बजाते जिनको कोई गम होता है, अरे तालियां वही बजाते हैं जिनके हाथों में दम होता है। આગળ કવિ કહે છે, હું નથી કહેતો, કાલે મારા નામથી પેપરમાં નહીં છાપી દેતો। આગળ કવિ કહે છે, धर्म का काम हो, समाज का काम हो, राष्ट्र का काम हो, फिर भी जो लोग तालियां नहीं बजाते उनको अगले जन्म घर घर जाकर तालियां बजानी पड़ेगी। एक बार जोरदार
આપણા સૌ સનાતનીઓ માટે તાળીઓ છે. આપણે બધા સનાતની છીએ. સનાતનની વાતો 3.5 કલાકથી કરીએ છીએ. એટલે મારા ભાગે બહુ સનાતન વિશે કહેવાનું બાકી રહેતું નથી, કારણ મારા પછી ઘણા લોકો સનાતન પર બોલવાના છે. એક પ્રસંગ યાદ આવે છે કે નીચે દક્ષિણમાં બધા દર્શન કરવા માટે જાય છે. ક્યાં? ગોવિંદા ગોવિંદા કરતા તિરુપતિ. તો આપણા ગુજરાતનું એક દંપતી થોડા ઉંમરવાળા હતા, એ પણ ગયા અને ત્યાં દર્શન કરવા માટે લાઈન લાંબી હતી. એટલે ઘણા લાઈનમાં લોકો ઊભા હતા. એ લાઈનમાં આ દંપતી, આપણા ગુજરાતનું ગુજરાતી દંપતી પણ ઊભું હતું. હવે આટલી લાંબી લાઈન હોય, 4 કલાક 5 કલાક લાઈનમાં ઊભું રહેવાનું હોય. આગળવાળા જાય એટલે આપણે એની આગળ જવાનું ધીરે ધીરે. એટલે લોકો ગોવિંદા ગોવિંદા બોલતા જાય ને આગળ હાલતા જાય. તો બધા જ લોકો ગોવિંદા ગોવિંદા કરતા હતા, બોલતા હતા. પરંતુ આ જે દંપતી હતી એમાં જે બેન હતા એ નહોતા બોલતા. કારણ આપણામાં પદ્ધત છે પતિનું નામ લેવાય ને, પેલા ભાઈનું નામ ગોવિંદા હતું. એટલે પેલા બેન બધા બોલે ગોવિંદા ગોવિંદા, એટલે બેન બોલે આગળવાળા બોલ્યા એ, આગળવાળા બોલ્યા એ. એટલે સનાતનની વાતો બધું આગળ થઈ ગયા. એટલે મારે પણ હવે કહેવું પડશે કે આગળવાળા બોલી ગયા એ, આગળવાળા બોલી ગયા એ. તો છેલ્લા 3.5 કલાકથી આપણે ભક્તિ રસમાં ડૂબ્યા છીએ. હું થોડો વીર રસમાં લઈ જવાનો પ્રયાસ કરીશ. તો સનાતન કેટલો જૂનો છે, શરૂઆતમાં મેં વાત કરી. તો આપણે જોઈએ અત્યારે આપણે કળિયુગમાં છીએ. આ કલિયુગના કેટલા વર્ષો છે? તો 4,32,000 વર્ષ પૂરા થાય એટલે એક કલિયુગ પૂરો થાય. એની આગળ જોઈએ તો દ્વાપર યુગ. તો એમાં બીજા 4 ને 32 ઉમેરીએ એટલે 8,64,000 વર્ષ પૂરા થાય એટલે એક દ્વાપર યુગ પૂરો થાય. આગળ જઈએ ત્રેતા યુગ. તો ત્રેતા યુગમાં કેટલા વર્ષ થાય? તો આ કળિયુગમાં 4,32, દ્વાપરમાં બીજા 4,32 એટલે 8,64 અને ત્રેતામાં બીજા 4,32 ઉમેરીએ એટલે 12,96 થાય. અને પછી સતયુગ, એમાં બીજા 4,32 ઉમેરીએ એટલે 17,28 થાય. 17,28,000 વર્ષનો એક સતયુગ હોય. અને આ બધાનો સરવાળો કરીએ 4,32,000, 8,64,000, 12,96 ને 17,28,000 વર્ષનો સરવાળો કરીએ. કરજો ઘરે જઈને. તો કઈક 44,20,000 વર્ષ થાય. આ બધું ભેગું કરીએ 44,20,000 વર્ષ તો એક મહાયુગ થાય. આવા અત્યાર સુધી 453 મહાયુગ પૂરા થયા છે. એટલે 44,20,000 વર્ષ ગુણ્યા 453 કરો એટલા વર્ષ પતી ગયા છે. અને અત્યારે ચાલુ છે 454મો મહાયુગ અને એનો કલયુગ, જેના અત્યારે 5,127 વર્ષ પૂરા થયા છે. એનથી આગળ છે સાહેબ સનાતન. તો એટલે આટલી ગણતરી તો પૂરતી છે આપણા માટે. તો આટલો જૂનો સનાતન, અને એ સનાતન સંસ્કૃતિના આપણે વાહક. એ સનાતન સંસ્કૃતિમાં પરમ કૃપાળુ પરમેશ્વરે આપણને મોકલ્યા એટલે એના આપણે આભારી છીએ. તો આવો જૂનો સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ, સનાતન વૈદિક ધર્મ. એટલે શાયર કહે છે આ સનાતન સંસ્કૃતિ હજારો વર્ષના આક્રમણો પછી પણ જેવી ને તેવી પોતાના પગ પર ઊભી છે. કેમ? એક શાયર કહે છે, મુસ્લિમ શાયર છે, यूनान मिस्र रोमा मिट गए जहां से, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. तो આ
દુનિયામાં અનેક સંસ્કૃતિઓ હતી, જેવી સનાતન સંસ્કૃતિની જેવી જ અનેક સંસ્કૃતિઓ અલગ અલગ હતી. યુનાન કીધું, મિસ્ર કીધું, રોમા કીધી. આ બધી દુનિયાના નકાશામાંથી મટી ગઈ, પરંતુ એક સનાતન સંસ્કૃતિ એવી છે, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. આજે એ बात कौन सी है, वो बात વિચાર કરવાની આવશ્યકતા છે. અને એ વાતને સમજી જઈશું તો હજુ પણ આ સંસ્કૃતિ આમ ને આમ રહેશે. કોઈના બાપની તાકાત નથી કે આ વૈદિક હિન્દુ સંસ્કૃતિ તરફ આંખ ત્રાસી કરીને જોઈશું. તો वो बात कौन सी थी? तो ये હતી આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર. અને આ સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવા માટેના અનેકો પ્રયાસો થયા. આજે અહીંયા વ્યસન મુક્તિની પણ વાતો થઈ રહી છે, પરંતુ એકાદ સંકલ્પ લઈ લઈએ એટલે આપણું વ્યસન છૂટી જાય કે? પ્રબળ મનોબળ જોઈશે, પ્રબળ ઈચ્છા શક્તિ જોઈશે. I can do it, मैं कर सकता हूं, એવો વિશ્વાસ પોતાની જાત પર થશે, એ દિવસે આપણે વ્યસનથી પણ દૂર જઈશું. એટલે આપણી સંસ્કૃતિને જાળવી રાખવી પડશે, આપણા સંસ્કારને પુનઃ જાગૃત કરવા પડશે. અને સંસ્કાર અને સંસ્કૃતિને તોડવા માટેના અનેક પ્રયાસો થયા. 800,000 વર્ષો સુધી મુસલમાનોએ આપણા ઉપર રાજ કર્યું. 200-250 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું. આ દેશનો પ્રત્યેક વ્યક્તિ 1000 વર્ષો સુધી 1200 વર્ષો સુધી આ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે ઝઝૂમતો રહ્યો, લડતો રહ્યો. કોઈએ પોતાના પરિવારની ચિંતા નહીં કરી, કોઈએ પોતાના સમાજની ચિંતા નહીં કરી, કોઈએ પોતાના દીકરા દીકરીના ભણતરની ચિંતા નહીં કરી. નાના હોય કે મોટા, આ દેશનો સંપૂર્ણ સનાતન હિન્દુ સમાજ આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે 1200 વર્ષ સુધી સતત સંઘર્ષરત રહી. અને આ 1000 વર્ષ સુધી સંઘર્ષરત રહેવાના કારણે અનેક કુરીતિઓ, કુરિવાજો આ સમાજની અંદર આવ્યા. આ દેશમાં કોઈ ઊંચું નહોતું ને કોઈ નીચું નહોતું, એક સમાન હતા બધા. આ વર્ણ વ્યવસ્થા હતી, પરંતુ એ કામની વહેંચણી હતી, કોઈ નીચું નહોતું. આજે આ દેશમાં શું થઈ રહ્યું છે? જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદના નામે ઝઘડાઓ થઈ રહ્યા છે. આ ગુજરાતી છે, આ હિન્દી ભાષી છે, તો એની વચ્ચે પણ ઝઘડાઓ છે. અરે નાનપણથી જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે રોજ જમણો હાથ આગળ કરીને કહેતા હતા કે દરેક ભારતીય મારો ભાઈ બહેન છે. એ પ્રતિજ્ઞાને કેમ ભૂલી ગયા? અને ભાષાના નામ પર ઝઘડાઓ શરૂ થઈ ગયા, જાતિના નામ પર ઝઘડાઓ શરૂ થઈ ગયા. આજે એક જાતિનો વ્યક્તિ પોતાના લગ્નમાં વરઘોડા પર નીકળે તો બીજી જાતિના વ્યક્તિઓ એને મારે. અરે બધા જ હિન્દુ જ છે ને? તો આવું હોવા છતાં પણ દરેક ભારતીય મારો ભાઈ છે, આ ભાવના ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગઈ અને એક જાતિવાદે આ દેશની અંદર, આ સમાજની અંદર પગ બેસાડ્યો. તો આ સમાજને તોડવા માટેના અનેક પ્રયાસો થયા અને આજે પણ થઈ રહ્યા છે. આ પ્રત્યેક પ્રયાસોને ઓળખવા પડશે, આ પ્રત્યેક પ્રયાસોને જાણવા પડશે, સમજવા પડશે. અરે સતયુગમાં તો કેવલ એક મહિષાસુર હતો અને એને મારવા માટે બધા જ દેવોએ આદિ શક્તિની ઉપાસના કરી અને માં મહિષાસુર મર્દિનીએ મહિષાસુરનો વધ કર્યો. ત્રેતાયુગની વાત કરીએ તો ભગવાન શ્રી રામે જનજાતિ વનવાસી લોકોને સાથે લઈને રાવણનો વધ કર્યો અને ધર્મની સંસ્થાપના કરી. દ્વાપર યુગની વાત કરીએ તો કૃષ્ણના માર્ગદર્શનની અંદર પાંડવોએ શસ્ત્ર હાથમાં લઈને કૌરવોનો વિનાશ કર્યો અને ફરીથી ધર્મની સંસ્થાપના કરી. આજે કોઈ રામ ને કોઈ કૃષ્ણ આવવાના નથી, કારણ કીધું છે
સંઘ શક્તિ કલિયુગે. આ કલિયુગમાં આપણે બધા સાથે રહીશું. હું આ જાતિનો છું, આ પેલી જાતિનો છું, હું આ ભાષાનો છું, હું પેલા રાજ્યનો છું. આવા ઝઘડાઓને મિટાવીને એક સાથે રહીશું. એટલે કીધું છે સંઘ શક્તિ કલિયુગે, એટલે બધા સાથે હોઈશું, બધા સંગઠિત હશું તો એ શક્તિ બનશે. અને એ જ શક્તિ દ્વારા આ કલિયુગમાં જ્યારે પણ ધર્મનું હનન થશે ત્યારે ફરીથી આ ધર્મ સંસ્થાન માટે આ સંગઠન શક્તિ કામ લાગવાની છે. એ વખતે જે મહિષાસુર હતો, એ વખતે જે રાવણ હતો, એ વખતે જે કૌરવો હતા, એ બધા આજે પણ છે. અને આપણા ડાંગની અંદર મારું કાર્યક્ષેત્ર જ આ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હું દક્ષિણ ગુજરાતનો મહામંત્રી છું. એટલે મારું કાર્યક્ષેત્ર વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ગ્રામ્ય આ મારું કાર્યક્ષેત્ર છે. આ કાર્યક્ષેત્રમાં પ્રતિદિન ફરવાનું થાય છે. એટલે ધ્યાનમાં આવે છે કે એ વખતનો મહિષાસુર, એ વખતનો કંસ, એ વખતનો રાવણ આજે વ્હાઈટ ગાઉન પહેરીને હાથમાં બાઇબલ લઈને અહીંયા ફરી રહ્યા છે. અને આપણી ભોળી ભાળી જનતાને કેટલીક લાલચ આપીને ધર્માંતરિત કરી રહ્યા છે. પણ એ ભૂલી ગયા કે આપણા લોકોને ધર્માંતરિત કરતા કરતા એ લોકોએ પોતાનું ધર્માંતરણ કરી લીધું છે. કારણ આપણા લોકો સહજતાથી કોઈ વાતને સ્વીકાર નહીં કરે, અને આપણા લોકો વાતને સ્વીકાર કરે એટલા માટે હવે એ લોકો ઈસુને 2 હાથની જગ્યા પર 4 હાથ વાળો બતાવી દીધો. ઈસુની સત્યનારાયણ કથાઓ શરૂ કરી દીધી. અરે મેરી માતાના તો ગરબા ચાલી રહ્યા છે. અને એટલે એ ભૂલી ગયા કે ઈસાઈને લોકોને ઈસાઈ બનાવતા એ લોકો ક્યારે હિન્દુ બનવા તરફ આગળ વધી રહ્યા છે એમને ભાન નહીં રહ્યું. છતાં પણ જે જઈ રહ્યા છે એ આપણા છે. ક્યાંક ને ક્યાંક એની સુધી આપણે નથી પહોંચી શક્યા તો એ 7 સમુદ્ર પાર કરીને આવેલી એ વ્હાઈટ ગાઉન પહેરેલી સિસ્ટર, જેને એની ભાષા નથી આવડતી, જેને એની આબોહવા અનુકૂળ નથી, જેને એનો ખોરાક અનુકૂળ નથી, એ સિસ્ટર 7 સમુદ્ર પારથી આવીને અહીંની ડાંગી ભાષા શીખે છે. અહીંનો ખોરાક નાગલીનો રોટલો અપનાવે છે. જો રોજ પિઝા ખાતી હતી એ નાગલીનો રોટલો ખાવા માંડી, કોકણી ભાષા શીખી લીધી. અને આપણે જ 12 કિલોમીટર 15 કિલોમીટર સુધી આપણા જ બંધુઓ સુધી પહોંચી નથી શકતા. ભૂલ એની નથી, ભૂલ આપણી છે. હશે કોઈ કારણ ધર્મ પરિવર્તન કરવાનો, પરંતુ એક વાત યાદ રાખો, આપણે પ્રતિજ્ઞામાં કીધું છે સ્કૂલોની અંદર પ્રત્યેક ભારતીય મારો ભાઈ બહેન છે. એ ભાઈ બહેન હોય. આજે વિકસિત ભારત તરફ ભારત પ્રયાણ કરી રહ્યું છે, છતાં પણ વાસ્તવિકતા છે કે આ દેશની અંદર પ્રતિદિન આજે પણ 17 કરોડ લોકો એવા છે જેને 2 ટંકનું ખાવાનું નથી મળતું. અને એ 17 કરોડ લોકોને 2 ટંકનું ખાવાનું નથી મળતું. આપણે કહીએ છીએ પ્રત્યેક ભારતીય મારો ભાઈ બહેન છે, અને આવા 17 કરોડ ભાઈ બહેનો રોજ ભૂખા પેટે સુઈ જતા હોય અને આપણા પેટનું પાણી ના હલતું હોય ને, તો હિન્દુસ્તાની કહેવાનો આપણને કોઈ અધિકાર નથી. અને જે દિવસે આ 17 કરોડ લોકોનો વિચાર આપણને આવશે અને એના સુધી આપણે પહોંચીશું તો કોઈ સફેદ ગાઉન વાળાની તાકાત નથી કે આપણા ભાઈ બહેનને ધર્માંતરિત કરી શકે. એટલે આજે પોતાની જાતને ઓળખીને કેવલ મારું ભલું થાય, મારું કલ્યાણ થાય, એના કરતા એક ડગલું આગળ માંડીએ કે જે દુખી છે. કારણ 18 વેદો હું જ્યારે વેદ વ્યાસે નિર્માણ કર્યું અને એમાં જે 18 વેદોનો સારાંશ એમણે એટલો જ કહ્યો કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનત્વયં પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. પરોપકાર કરવો એનાથી જ પુણ્ય મળવાનું છે, અને પાપ કરશું, લોકોને પીડા આપશું તો પાપ જ મળવાનું છે. તો કેવલ એક ભાવના મનમાં રાખીએ, પરોપકાર કરીએ. આપણા ભાઈ બંધુઓ
જેને 2 ટંક ખાવાનું નથી મળતું, આજે કેટલા કરોડ લોકો છે જેના માથે છપ્પર નથી, આજે કેટલાય કરોડ બાળકો છે જેને ભણવાનું નસીબ નથી. સરકાર તો ભણવાનું ફ્રી છે છતાં પણ ભણવાનું નસીબ નથી. આવા આપણા જ ભાઈ બહેનોને થોડો સહારો આપીએ તો ક્યારે એ ભાઈ આપણાથી આપણો ધર્મ છોડીને દૂર નહીં જાય. આ ધરતી પર પ્રભુ રામચંદ્રજીના ચરણ સ્પર્શ થયા છે. આ દંડકારણ્ય છે, રામાયણમાં જેનો ઉલ્લેખ છે. ડાંગ દંડકારણ્ય છે, પૂર્ણા નદી વહે છે, શબરી માતાનો માતંગ ઋષિનો આશ્રમ છે. અને જ્યારે શબરી માતાને છેલ્લે રામજી મળ્યા ત્યારે એમનું જીવન પણ આ દિવ્ય જ્યોત ની જેમ એમના શરીરમાંથી નીકળ્યું અને ત્યાં જ નજીકની ડુંગર ઉપર જઈને એ જ્યોત રહી. આજે પણ એ ડુંગર છે જેને ચમક ડુંગરી કહે છે, રાત્રે ચમકે છે ડુંગર, એ શબરી માતાની દિવ્ય જ્યોતિ છે. એટલે આ પૌરાણિક સ્થાન, આ દંડકારણ્યને આપણા વાસી છીએ આપણે, એનો ગૌરવ. અને આ દંડકારણ્યનો કોઈ એક આપણો બાંધવ બીજા ધર્મમાં જતો હોય તો ક્યાંક એની પીડા સમજવાની આજે આવશ્યકતા છે. અને એટલા માટે જ મેં કીધું એમ કે ભક્તિ રસ તો કરવાનો જ છે. હા, આપણે જે આદિ શક્તિની ઉપાસના કરીએ, ભક્તિ કરીએ, એ આદિ શક્તિના 18 હાથ છે અને પ્રત્યેક હાથમાં એક શસ્ત્ર છે. આપણા ઘરમાં શું કયું શસ્ત્ર છે? આપણે ઘરમાં દરવાજાની પાછળ એક લાકડી રાખીએ, એ પણ આપણી જ ગૌ માતાને મારવા માટે. દરવાજા પર ગાય આવે તો એને ખદેડવા માટે લાકડી રાખેલી હોય, પણ એ જ લાકડી 10-12 ઘરના લોકો લાકડી લઈને બહાર નીકળે તો એ સફેદ ગાઉન વાળાને ભાગી જવું પડે. એ લાકડીનો ઉપયોગ આ રીતે કરવો છે. એટલે શક્તિની આરાધના કરવાની આવશ્યકતા છે. એ કરવી જ પડશે. જ્યારે જરૂર પડશે ત્યારે શક્તિની આરાધના કરવી જ પડશે. કારણ શક્તિ હશે તો દુનિયા ઝૂકશે અને દુનિયાને ઝુકાવવાની છે. કારણ આજે આખા વિશ્વની નજર ભારત તરફ છે. સ્વામી વિવેકાનંદજીએ 1897 માં આ દેશના લોકોને એવું કહ્યું, દેશ ગુલામ હતો, અંગ્રેજોનું શાસન હતું આ દેશ ઉપર. એના પહેલા 800 વર્ષ મુગલોએ શાસન કર્યું, 200-250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું. આવી ગુલામીની અવસ્થામાં 1897 માં સ્વામી વિવેકાનંદે આ ભારતીયોને, આ હિન્દુસ્તાનીઓને આહ્વાન કર્યું કે આવનાર 50 વર્ષો માટે તમારા બધા જ દેવી દેવતાઓને એક પોટલામાં બાંધી દો અને અભડાઈ પર ચડાવી દો, અને કેવલ આવનાર 50 વર્ષો માટે એકમાત્ર આરાધ્ય દેવ ભારત માતાની અર્ચના કરો. કેટલી દૂરદ્રષ્ટિ હશે સ્વામી વિવેકાનંદજીની. એણે કહ્યું કે 1897 માં કે આવનાર 50 વર્ષો માટે એકમાત્ર આરાધ્ય દેવ ભારત માતાની આરાધના કરો. ઠીક 50 વર્ષ એટલે 1897 માં કહ્યું, 1947 માં ભારત આઝાદ થઈ ગયું. સ્વતંત્રવીર વિનાયક દામોદર સાવરકરે કહ્યું પોતાના અંતિમ સમયમાં કે આવનારી 21મી સદી એ હિન્દુસ્તાનની સદી છે, 21મી સદી એ ભારતની સદી છે અને 21મી સદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અને આપણે જોઈ રહ્યા છે કે ભારત ફરીથી વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. 500 વર્ષનો સંઘર્ષ અને એના પછી આપણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરી દીધું. આ દેશમાંથી કોઈ સ્વપ્નમાં પણ વિચાર નહોતો કર્યો કે 317 ની કલમ હટી શકે. આ દેશમાંથી, કાશ્મીરમાંથી 317 ની કલમ હટાવી દીધી. આજે દેશ દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા ભારત બન્યું છે. એટલે ભારત આજે
આગળ ને આગળ સતત પ્રયાણ કરી રહ્યું છે અને 21મી સદી આપણે બધા એના સાક્ષી બનવા જવાના છે કે આપણી નજરોની સામે ફરીથી આ ભારત વિશ્વગુરુ બનવાનું છે. અને સ્વાતંત્રવીર સાવરકરે કીધું છે કે આવનારા 100 વર્ષમાં, 100 વર્ષ પહેલા એમણે કીધું હતું પોતાના અંતિમ સમયમાં કે આવનારા 100 વર્ષ પછી મારી ભારત માતા હજારો વર્ષોનો આળસ ત્યાગીને 100 અશ્વો ઉપર આરૂઢ થઈને વિશ્વને માર્ગદર્શન કરશે. અને એ દિવસ હવે દૂર નથી. અને જે પ્રકારે આજુબાજુના દેશોમાં પોતપોતાની વચ્ચે બલુચિસ્તાન, પાકિસ્તાન એક જ દેશ છે છતાં પણ ઝઘડા થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં સરકાર સ્થિર નથી, નેપાળમાં સરકાર સ્થિર નથી, શ્રીલંકા આર્થિક ઉઠામણ થઈ ગયું છે. અને આ બધી પરિસ્થિતિ જોતા જે પ્રકારે જે લોકોએ આ દેશના ટુકડા કર્યા હતા એ દેશ ફરીથી આવનાર 15-25 વર્ષોમાં જ ફરીથી અખંડ થવાનો છે. ભારત ફરીથી અખંડ થવાનો છે. અને એ બધું આપણી નજરની સામે થઈ થવાનું છે. આપણે એના સાક્ષી બનવાના છે. અને ત્યારે આવનાર 20-25 વર્ષ પછી આપણા દીકરાઓના દીકરાઓ આપણને એવું પૂછશે કે જ્યારે આવું થઈ રહ્યું હતું, જ્યારે ભારત વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો હતો ત્યારે તમે શું કરતા હતા? અમે માંસ, મચ્છી અને મદિરા પાન કરતા હતા. આવો કહેવાનો વારો આપણો નહીં આવે. આપણે છાતી 56 ની કરીને કહી શકશું કે હું પણ ધર્મ સભાની અંદર ઉપસ્થિત હતો. અને એવા ગૌરવ સાથે આપણે એક સંકલ્પ કરીએ કે કેવલ પોતાનું વિચારવાથી કશું થવાનું નથી, તો સમગ્ર હિન્દુ સમાજ મારો સમાજ છે. અને સમાજનું ઉત્થાન થશે તો રાષ્ટ્રનું ઉત્થાન પોતાની રીતે થવાનું છે. એટલે ફરીથી એકવાર હાથ ઊંચા કરીએ, જય ઘોષ કરીએ અને જય ઘોષ સાથે મારી વાણીને વિરામ આપીશ. ભારત માતા કી જય! સનાતન હિન્દુ ધર્મ કી જય! ગૌ માત કી જય! નમઃ પાર્વતી પતે. ખૂબ સરસ. દેવેન્દ્રભાઈનું સ્વાગત યજમાન શ્રી રાકેશભાઈ કરશે. દેવેન્દ્રભાઈનું સ્વાગત.